તો સુરતમાં બીઆરટીએસ બસ ફરી વિવાદમાં આવી છે। જી હા, પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે। બસમાં ચડતા વૃદ્ધ અને વિદ્યાર્થીઓ પટકાયા। ચાલતી બસ પકડતા મુસાફરો નીચે પડ્યા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। બીઆરટીએસ બસની કામગીરી ફરી ચર્ચામાં આવી। ઘટના લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે। સુરતથી સમાચાર। સુરતમાં બીઆરટીએસ બસ ફરી વિવાદમાં। પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાં બીઆરટીએસ બસ જે છે વિવાદમાં સપડાઈ છે, શું છે સમગ્ર માહિતી? પ્રકારે સુરત શહેરની અંદર બીઆરટીએસ બસનું જે વારંવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરત શહેરમાં બીઆરટીએસ બસ વિવાદમાં આવેલી છે। સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ જંકશન પર જે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે બસ ના આવવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવા પણ મજબૂર બન્યા હતા। જેમાં સમયસર બસ સેવા ઉપલબ્ધ ના થતા સ્ટેશન પર અવ્યવસ્થા અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો। ત્યારે પર્વત પાટિયા જે જંકશન પરનો એક જે વિડીયો વાયરલ થયો છે, બસમાં મુસાફરો ચડતા હતા, એ સમયે ડ્રાઈવરે બસને ભગાવી દીધી હતી, જેના કારણે દરવાજો બંધ થતા એક વૃદ્ધાનો હાથ અંદર ફસાઈ ગયો હતો અને રસ્તા પર તેઓ ગસડાયા હતા। સાથે જે બીજા જે અન્ય મુસાફરો છે, જે બસમાં ચડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ પણ નીચે પટકાયા હતા અને જે બે યુવકો જે છે તે વૃદ્ધાના માથે પડ્યા હતા। હજી જે પ્રકારે આ એક પ્રકારની ગંભીર બેદરકારી પણ કહી શકાય કે જ્યારે બસની જે અવ્યવસ્થાના કારણે વારંવાર આ પ્રકારે બીઆરટીએસ ના જે વિડીયો પણ સામે આવતા હોય છે। જી બિલકુલ ઠીક। રશ્મિજી, આ સમગ્ર ઘટનાના વિડીયોમાં એવું જોઈ શકાય છે કે બીઆરટીએસ આ બસમાં મુસાફરો જે છે ખીચોખીચ ભરેલા છે। સાથે મુસાફરોએ ઘણો બધો આક્ષેપ કર્યો છે। તે લોકોએ જણાવ્યું છે કે બીઆરટીએસ ડ્રાઈવરો જે છે અત્યંત બેફામ અને વધુ ઝડપે બસ હંકારી રહ્યા છે અને ગતિ મર્યાદા બહાર બસ ચલાવવામાં આવતી હોવાથી જે અંદર ઉભેલા મુસાફરોનું સંતુલન ગુમાવીને એકબીજા પર પણ પડી જાય છે, તેવા બનાવો રોજિંદા બની રહ્યા છે। આ સિવાય ચાલુ બસ દરમિયાન પણ દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હોવાથી મુસાફરો પર જીવનું જોખમ વધુ છે। મુસાફરોની સુરક્ષા પ્રત્યે તંત્ર અને ડ્રાઈવરો દ્વારા દાખવવામાં આવતી આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે। બીજી બાજુ રશ્મિજી, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર એમ થેનારસન સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે અધિકારીઓને શહેરની હાલની બસ સેવા વિશે પૂછપરછ કરી હતી અને અધિકારીઓએ માત્ર 600 બસ કાર્યરત હોવાનું જણાવતા પૂર્વ કમિશનરે ભારે ટીકા કરી હતી અને યાદ અપાવ્યું હતું કે તેમના કાર્યકાળમાં 900 બસ રોડ પર દોડતી હતી, એટલે કે સુવિધાઓ વધારવાને બદલે ઘટાડવા બદલ તેમણે તંત્રને આડે હાથ પણ લીધું હતું। રશ્મિજી, હજી ચોક્કસ જે પ્રકારે જે એમ થેનારસન જે છે તે જે પૂર્વ કમિશનર રહી ચુક્યા છે સુરત મહાનગરપાલિકાના, તો જે પ્રકારે તેઓ અગાઉ અહીં આવ્યા હતા તે દરમિયાન તેમને જે આ બાબતે જે તંત્રને જે આડે હાથ પણ લીધા હતા અને તેઓએ જે કર્મચારીઓ અને જે ડ્રાઈવર છે તેમની સામે તુરંત કાર્યવાહી કરવાની અને સુરક્ષિત બસ સંચાલનની પણ તેઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે જે પ્રકારે વારાઘડીએ જે આ રીતે બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો છે, જે અત્યંત બેફામ અને ઝડપે જે રીતે બસ સંકાળતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતની પણ ઘટનાઓ સામે આવતી હોય છે। જે પ્રકારે આપણે વાત કરીએ એમ જે ક્યારેક જે બસના દરવાજા પણ ખુલ્લા હોય છે, જેના કારણે પણ મુસાફરોને જીવનું જોખમ ઊભું થતું હોય છે। તો જે પ્રકારે બસ જ્યારે ડ્રાઈવર જે મુસાફરોને લેવાના હોય છે તે સમયે પણ જે યોગ્ય ચકાસણી કર્યા બાદ જે બસ હંકારી દેતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે મુસાફરો ચડવાના પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ જે છે તે તેઓ સાથે ગંભીર ઘટના બનતી હોય છે, એવું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હાલ તો સુરતમાં બીઆરટીએસ બસ વિવાદમાં સપડાઈ છે। આમાં પર્વત પાટિયા વિસ્તારમાં બસમાં ચડતા વૃદ્ધ અને વિદ્યાર્થીઓ પટકાયા હતા। આ ઘટના બાદ મુસાફરોમાં ભારે રોષની લાગણી છે।